દેશ વિદેશમાં આજ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે વાપીની એક શાળા દ્વારા આજના દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું અને શાળા દ્વારા બાળકો માતૃ પિતૃ પૂજન કરે એવું આયોજન કરીને દેશભરમાં એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે। દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો ઇકરાર કરતા હોય છે। આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળાના આજના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણીને બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું। આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે કે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી। શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા, જ્યાં બાળકોએ પોતાના પૂરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા આરતી કરી હતી। આ પ્રસંગે પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। આમ વાપીની આ જ્ઞાન ગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 11મી ફેબ્રુઆરીના દિવસને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં આજના દિવસે એક નવો રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો હતો। શાળામાં થયેલી આ ઉજવણીને શાળાના બાળકો અને તેમના વાલીઓએ પણ આવકારી હતી। 14 ફેબ્રુઆરીએ આજે સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડેના રૂપે મનાવે છે, પરંતુ આપણા બાળકોને જે ભારતીય સંસ્કૃતિની સમજ આપવા માટે અમે આજના દિવસે જ માતૃ પિતૃ પૂજન તરીકે મનાવીએ છીએ, જેનો હેતુ એ છે કે બાળકોને ભારતીય સંસ્કૃતિની સમજ પડે અને પશ્ચિમી સંસ્કૃતિમાં જે ફર્સ્ટ લવ હોય છે, જેને 10, 15, 20 કે 2 મહિનાનો લવ હોય છે, એને જ પોતાનું જીવન સમજી બેસે છે। તો અમારા બાળકોને એ સમજાવવા માગે છે કે માતૃ પિતૃ પૂજન દ્વારા જે બાળકોને માતા પિતાએ જે સેક્રિફાઈસ કર્યું છે એમના જીવનમાં એમનું મહત્ત્વ સમજાવવા માટે અમે આ માતૃ પિતૃ દિવસની ઉજવણી કરીએ છીએ। અમારી શાળામાં જે તરીકે અમે બધા જ વિદ્યાર્થીઓ માતા પિતાની પૂજા કરી, આ અમને બહુ ગમ્યું। મને અમારી મનની તૃપ્તિ પણ મળી કે જેમ આજના યુવા લોકો એકબીજાને ફૂલ આપીને વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ, તેમજ અમે અમારી જ્ઞાનગંગા શાળામાં અમે આજે માત્ર માતા અને પિતાનો આશીર્વાદ લીધું અને અમે સમજ્યું કે આજનું મહત્ત્વ શું છે અને વેલેન્ટાઇન ડે મીન્સ અમારી શાળામાં અમે શીખવીએ છીએ કે આજના દિવસ 14 ફેબ્રુઆરી નો વેલેન્ટાઇન દિવસ છે અને તેના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ છે। ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર માતા પિતાની ભક્તિ અને સેવા ભગવાનની પૂજા કરતાં પણ ઉપર માનવામાં આવે છે અને એના માટે અનેક ઉદાહરણ આપના ધર્મ અને શાસ્ત્રોમાં જોવા મળે છે। ત્યારે વિદેશી કલ્ચર ત્યાગીને મૂળભૂત સંસ્કારનું સિંચન થાય એવા હેતુથી દેશભરમાં આ રીતે શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું અનુકરણ થવું જોઈએ।